આ જ દેહી ઇન્દ્રિયો દ્વારા ભગવદ રસનો પુષ્ટિ માર્ગમાં મર્યા પછી ભગવાન મળે એ માર્ગ પુષ્ટિ માર્ગ નથી. જીતા જીવંત આ જ ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરી જવું એનું નામ પુષ્ટિ માર્ગ છે. એટલે અહીંયા મર્યા પછીની વાતો નથી. જીવીને શું કરશો એની ચર્ચા છે. મોટા ભાગના લોકોને મર્યા પછીની ચિંતા, ક્યાં જઈશ? તો જે ગયા એ કોઈ અહીં કહ્યું નથી. યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કોઈ અહીં કહી નથી જતા. એટલે પણ અહીંયા કોને શું આનંદ પામ્યો એની ચર્ચા થઈ શકે. એટલે મહાપ્રભુજી તો બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે હું ઉદાહરણની વાત કરતો જ નથી કે મર્યા પછી આ લોક પેલો લોક એ જે થશે. મારો વૈષ્ણવ તો જીતા જીવંત આ ભગવદ રસનો અનુભવ કરીને જાય એ મારે જોઈએ છે. આ હું દિવ્ય માર્ગ પુષ્ટિ માર્ગ છે. તો રાસના 5 અધ્યાય. હવે અધિકાર પ્રમાણે ચર્ચા થાય. જેનો જેવો અધિકાર, દરેકનો દરેક લીલાનો અધિકાર નથી હોતો. સ્વયં પરીક્ષિત મહારાજને પ્રશ્ન થઈ ગયો કે ભગવાને આ રીતે રાસ કેમ કર્યું? ત્યારે સુખદેવજીએ કહ્યું, રેમે रमेशो व्रज सुंदरी भी यथार्थ कस्व प्रतिबिंब विभ्रमा. ये कैसी लीला है रास लीला? जैसे एक छोटा सा बच्चा दर्पण में अपने चेहरे को देखकर उसके साथ खेलता है. આ આવી નિર્દોષ લીલા છે. એક નાનકડું બાળક દર્પણમાં પોતાના પડછા પ્રતિબિંબ સાથે જેમ બાળક રમતો હોય કેવો નિર્દોષ ભાવે રમતો. કારણ કે અહીંયા ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. આ જેટલા ગોપીજનો ને આદિ છે એટલે પ્રભુમાંથી જ પ્રભુમાંથી જ એમનું પ્રાગટ્ય છે. આનંદ રૂપ પ્રભુ છે અને એમાંથી જ ગોપીજનોનું પ્રાગટ્ય છે. જો આજે ચંદ્રાવલીજીનો ઉત્સવ છે, એ પણ પ્રધાન સ્વામી આપણે ત્યાં ગુસાઈજી ચંદ્રાવલીજી રૂપ માનવામાં આવે. સ્વકીયા અને પરકીયા બે પ્રકારના ગોપીજનો છે. એમાં પરકીયા ગોપીજનોના અધિપતિ એ ચંદ્રાવલીજી છે. એટલે આ દાન, માન, ખેલ આ જેટલી લીલાઓ થાય ને એ બધી પરકીયા ગોપીજનો સાથે. બે પ્રકારના ગોપીજનો મહાપ્રભુ સમજાય. એક સ્વકીયા એટલે કે જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, અને બીજા છે પરકીયા જેમના અન્ય વિવાહ થઈ ચુક્યા હતા તો ભાવ પ્રભુમાં. આ પરકીયા ગોપીજનો. એટલે આ બધી લીલાઓ છે ને સ્વકીય સાથે ન કરે. એટલે દાન માંગવા પછી ઉભા રહીને કે લાવ દાન લાવ, આ દહીંનું મને આપી દે, તો પેલી તો આટલું ધરી કે પ્રભુ બધું આપનું છે લઈ જાઓ, તો પ્રભુને આનંદ ના આવે. અને આ પરકીયા ગોપીજનોને રોકે કે દાન આપ, તેરે બાબા કો હોય કાય કો તો કુદે, એ તો સામે જવાબ આપે, છીના જપટી થાય અને પછી તો જ રસમાર્ગમાં રસ પ્રગટે. એટલે આ બધી લીલાઓ પરકીયા ગોપીજનો સાથે થાય અને એના અધિષ્ઠાત્રી શ્રી ચંદ્રાવલી. એટલે કે પ્રભુના મુખારવિંદ માંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે અને સ્વામીજીના મુખારવિંદ માંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. આ લીલામાં એમનું પ્રાગટ્ય. અને ભૂતલ પર ચંદ્રભાનુ ગોપને ત્યાં આપણે ત્યાં અનેક પ્રકારની લીલાઓ છે. આ પ્રકાર તો આજે જો ગોપી ગીત ગાવા જઈ રહ્યા છે અને એક ગોપીના શ્રી અધિષ્ઠાત્રા એવા ગોપીજન એવા ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કેટલો સુંદર સુયોગ કહેવાય, ખરેખર કૃપા કહેવાય આપ લોકો કે આવા દિવસે અને શુભ કાર્ય શુભ દિવસોમાં થાય તો એની મહત્તા અનેક ગણી હોય છે. મુહૂર્ત શાસ્ત્ર એક છે. આપણે સારું મુહૂર્ત જોઈએ છે કે એમના કાળમાં સારું ખરાબ શું? તો કાળ પણ દેવતા છે અને શુભ મુહૂર્ત એટલે કાળ દેવતા સારા મૂડમાં છે એમ કહેવાય. શુભ મુહૂર્ત જો કોઈ વ્યક્તિ આપણને આપણે માંગવા જતો હોય આપતો ના હોય પણ બહુ મૂડમાં હોય ને અને ત્યારે કઈ આપ ને તો ચાલ ઠીક છે લઈ જાય. એમ શુભ મુહૂર્ત એટલે કાળ દેવતા મૂડમાં બેઠા છે. એટલે કદાચ આપણા ભાગ્યમાં ન હોય પણ શુભ મુહૂર્તમાં કાર્ય કરીએ તો કદાચ કાર્ય થઈ પણ જાય. આપણે ત્યાં એટલે મુહૂર્ત શાસ્ત્ર છે. પણ આ પ્રભુ સત્સંગ તો શુભ મુહૂર્ત નો સંકેત જ છે. તો આ પંચાધ્યાયની કથા છે, રાસની કથા છે, જ્યાં પ્રભુ રસદાન કરવાના છે. પણ અધિકારીની કથા, જેમ જેનો અધિકાર એવો ઉપદેશ આપણે ત્યાં કહીએ. જેનો જે નાના બાળકને વિજ્ઞાન ભણાવતા હોય એવું ભણાવીએ. મોટા થાય ત્યારે એને ઊંડી સમજ આપવામાં આવે. તો આ પંચાધ્યાય એવી ગાથા છે જ્યાં પ્રભુ આખી પ્રક્રિયા મહાપ્રભુજી અદભુત રીતે વર્ણવી છે સુબોધનીજીમાં. જેમ જેમ થશે એમ પ્રમાણે અવલોકન કરતા જઈશું. પછી જ વાટી શરૂ એવું છે. પછી વાટી આવે, પછી વાટી ગામ દોડાય. મનને ધારણ કર્યું પરમાત્મા અને યોગ માયાનો આશ્રય કરે છે. ભગવાન શબ્દથી પ્રારંભ કરે. કારણ કે આ કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, આ તો અંશ અને અંશીની ગાથા છે. આ તો અલ્પાનંદ અને પૂર્ણાનંદ બનાવવાનો છે.
અને એટલા માટે જો આપણી અંદર એ આનંદ અંશ છે અને એટલે દરેક જીવ આનંદને ગોતે છે. કોઈ વ્યક્તિ દુઃખને ગોતતો નથી, અને આનંદનો અંશ છે ને પૂર્ણ થવા ઈચ્છે છે. એ સુસાઇડ પણ કરે, મરી જવું સુખી થઈ જાય ઈચ્છે તો સુખ જ, કોઈ દુઃખ નથી જ. આનંદ ગોતીએ છે કારણ કે આનંદ અલ્પ છે ને પૂર્ણ થવા માંગે છે. જો જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો જમીનમાં પડે, કેમ? કારણ કે એનો ટુકડો છે, એનો અંશ છે ને, એટલે અંશી તરફનું એનું આકર્ષણ, એને કહીએ ગુરુત્વાકર્ષણ. એમ જ આત્માનું પણ ગુરુત્વાકર્ષણ છે. કઈ તરફનું? અંશનું, અંશી તરફનું. આપણે એક આકર્ષણ બળ છે, જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, અને એનો ટુકડો હોવાથી એની તરફ જાય છે. અને એટલા માટે આ અંશ પણ અંશીને જ ગોતે છે. વેદ એટલે જ કહે યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજે છે. અને એટલા માટે ટુકડો જમીનમાં છે, એનો અંશ છે. અને એ રીતે આત્મા પરમાત્મા તરફ જવા ઈચ્છે છે. તમે ચાહો કે ન ચાહો, કોઈ જાણે કે ન જાણે, કોઈ ભગવાનમાં માને કે ન માને, પણ આનંદ તો કોણ નથી? દુનિયામાં ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ ઈચ્છે છે તો સારું છે. કોણ ખરાબ ઈચ્છે? બધાને છેતરતો બોસ હોય એને પણ કામ વાળો કેવો જોઈએ? ઈમાનદાર જ જોઈએ. બધાને ત્યાં ચોરી કરતો કોઈ ઈચ્છે મારે ત્યાં ચોરી થાય? બધા આગળ ગુસ્સો કરનારો વ્યક્તિ, સામે વાળા તો શાંત વ્યક્તિ જ ગમે ને, ક્રોધ વાળો ગમે. કે હું ગુસ્સા વાળો, સામે વાળો ગુસ્સા વાળો મળે તો અમારી દોસ્તી જામે, એવું કોઈ કે? બધાને સામે શાંત જ જોઈએ. પાપીને પણ પોતાની સામે પાપ નથી જોઈતું, અધાર્મિકને પણ સામે વાળો ધાર્મિક જ જોઈએ છે. અંશ છે ને ભગવાનના, એટલે ધર્મની અપેક્ષા દરેકને છે. કોઈને સામે અધર્મ જોઈતું જ નથી, કારણ કે તમે અંશ છો. દરેક જીવ અંશ છે. અને એટલા માટે નાસ્તિક કે અધાર્મિક વ્યક્તિ પણ સામે ધર્મની જ ઈચ્છા રાખે છે. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો પંચાધ્યાયનો કે આ ભગવાનની લીલા છે. અને આ પરમ પવિત્ર લીલા છે, રાસ લીલા. એ જીવાત્મા અને પરમાત્માની લીલા છે. અને એટલા માટે તો જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, 5 દિવસની કથા થઈ ચૂકી છે, અને હવે 2 દિવસ બાકી હોય એવાની આગળ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો ગાય? કોઈ કોણ ગાઈ રહ્યું છે? કોની આગળ? એની આગળ કે જેનો 2 દિવસ મૃત્યુ થવાનું છે, એની આગળ કોઈ લૌકિક વાત કરે? આ પ્રમાણ કે આ પરમ અલૌકિક. કોણ ગાય છે? સુખદેવજી. કેવા છે સુખદેવજી? યમ પ્રવજંત મનુપેત મપેત સત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય બીજું કોઈ દેખાતું નથી. કણ કણમાં જેને કેવળ ઈશ્વર દેખાય. એટલે કથામાં આવે છે ને કે જયારે વ્યાસજી સુખદેવજીની પાછળ દોડતા હતા એમને રોકવા માટે, એમને ઘરે બોલાવવા માટે, અને અપ્સરાઓ સ્નાન કરતી હતી. એટલે જયારે સુખદેવજી નીકળ્યા તો કઈ ફેર ના પડે, વ્યાસજી આવ્યા તો બધા વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી આવ્યો ક્રોધ, મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી ગયો, તમને શરમ ન લાગી? મારા જેવો ગરડો જાય તમને સંકોચ લાગે? આવું કેમ? અપ્સરાઓ કે ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ છો ભલે, પણ આપનામાં આટલી ભેદ બુદ્ધિ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર સુખદેવજી તો જીવ માત્રમાં કેવલ ઈશ્વરના જ દર્શન કરે છે. એમને દેહ નથી દેખાતો, એમને આત્મા દેખાય છે. આ ફરક છે વ્યાસજી. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષની વાત કરે? આ તો જીવાત્મા અને પરમાત્માનું અનાદિ રમણ છે. ત્રીજું પ્રમાણ ભીષ્મ સ્તુતિ. ભીષ્મ સ્તુતિનો વિચાર કરો. ભીષ્મજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એના જેવો વિશ્વમાં કોઈ થયો નથી, જેને સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર કર્યો નથી. એવા ભીષ્મજી અંત સમયમાં ભગવાનની આગળ સ્તુતિ કરતા કરતા છેલ્લે 11 શ્લોકમાં સ્તુતિ કરી, છેલ્લે રાસ પંચાધ્યાયને યાદ કરી. હા, ભીષ્મજી યાદ કરે છે પ્રભુ રાસ લીલાને. વિચાર કરો કેવી પરમ પવિત્ર લીલા હશે, જેને અંત સમયમાં ભીષ્મજી ભગવાનની આગળ યાદ કરે. તમે અષ્ટસખાઓના દરેકના ચરિત્ર વાંચો 84-252 એમની છેલ્લી ઘડી હોય અને ગુસાઈજી પૂછે, સુરદાસ ચિત્ત કે વૃત્તિ કહા હૈ? અને કે રાતે બેઠી તિલક સવાર
અંજન નયન રૂપ રસ માતે એ જ રાસલીલાઓનું સ્મરણ કરતા હતા. તો આવી આ લીલા રાસલીલા જે સર્વ ભક્તો માટે શિરમોર લીલા કહેવાય. જો ભક્તિ માર્ગનો સર્વોચ્ચ ફલ કયો, સર્વોચ્ચ આનંદ કયો? તો ભક્તિ માર્ગનો, કૃષ્ણ ભક્તિનો સર્વોચ્ચ આનંદ એટલે રાસ સમયે જે આનંદ સ્વામીજીને અનુભવ થાય છે એ સર્વોચ્ચ આનંદ છે. એનાથી ઉપરનો બીજો કોઈ આનંદ નથી. અને એટલા માટે મહાપ્રભુજીને એ સ્વામીજી રૂપ કહેતા કે આનંદ પરમાનંદ, એ પરમાનંદ છે. પ્રભુનો આનંદ એ આનંદ, પણ સ્વામીજીનો આનંદ એ પરમાનંદ છે. અને એ વલ્લભ ભૂતલ પર પધારી સ્વામીજી રૂપ આપણને સૌને આનંદનું દાન કરવા માટે પધાર્યા. એ પરમાનંદ, એનો કરોડમો અંશ પણ જો જીવને અનુભવ થઈ જાય તો એનું જીવન આનંદમય બની જાય, એ સર્વ પરમાનંદમય બની જાય છે. તો એ આનંદની ગાથા આ રાસ પંચાધ્યાયમાં છે. એની પ્રક્રિયા એ રાસ પંચાધ્યાય. તો ભગવાન અપી તા રાત્રિ, એ રાત્રિ કઈ રાત્રિ? ચીર રણ સમયે ઠાકોરજીએ જે રાત્રિનું વચન આપ્યું હતું, ગોપીજનોએ વ્રત કર્યું કે પ્રભુ અમને પતિ રૂપે મળે. કહ્યું કે જયારે શરદની રાત્રિ આવશે ત્યારે મનોરથ પૂરો થશે. અને એ રાત્રિને જોઈ પ્રભુ પધાર્યા વનમાં. કદંબના વિશાળ વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ પ્રભુએ ધારણ કર્યું. જો પ્રભુનું નામ છે ત્રિભંગી લાલ. ત્રણ જગ્યાએથી પ્રભુના શરીરમાં ભંગ છે. ત્યાંથી સૌથી પહેલા તો ગ્રીવાથી, ગળાથી વાંકા, કમરથી વાંકા અને ચરણથી વાંકા. અને ચરણ પછી પ્રભુની પ્રક્રિયા સુબુદ્ધિમાં વાળશું ને જાય, ડાબુ ચરણ રાખે ને ઉપર જમણું ચરણ ઠાકોરજી રાખે. ડાબુ પુષ્ટિ છે એના પર મર્યાદા. તો ચરણથી ભંગ, કટી એટલે કમરથી ભંગ અને ગળાથી ભંગ, આ ત્રણ જગ્યાએથી વાંકા. વાંકા એટલે જ છે, દિવાલમાં સીધી ખીલી હોય તરત નીકળી જાય, વાંકી થઈ જાય પછી એને કાઢવી બહુ અઘરી. આ એવો વાંકો છે કે આ દિલમાં ઘૂસ્યો ને કૃષ્ણ, પછી એને કાઢવો બહુ અઘરો. કૃષ્ણ યાદ ના આવે એ વાત જ સમજમાં નથી, એને ભૂલવું અઘરો છે. ગોપીઓ તો કે અમે ભૂલી નથી શકતી, અમને યાદ ના આવતા એમ ગોપીઓ કે हमारे अष्टजगा के पदों में तो कई बार आया. विनती करती गोपियां कि याद बताओ. कृष्ण तो एवो છે કે જે ભૂલાય જ નહીં. લોકો ભલે જ્ઞાનીઓ કહે કે બ્રહ્મ ક્યાં છે, હોય તો દેખાય નહીં, આમ છે. ભગવદીઓને પૂછ્યું કે બ્રહ્મ દેખાય? ભગવદીઓ તો કહે શ્યામ લગ્યો સંગ ડોલે રે માઈ. આ પાછળ પાછળ આવે, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તો આડો ही આવે, બિના બુલાયો બોલે. આ વચ્ચે વચ્ચે આડો આવીને ઉભો રહી જાય. વાત નથી કરવી તો પાલો ખેંચી ખેંચીને બોલે છે. બોલો, હવે એક સાધારણ જીવ की અવસ્થા જ્ઞાનીઓની અને એક ભક્તની અવસ્થા. પેલો બ્રહ્મને ગોત્યા કરે કે ક્યાં મળે, અને બ્રહ્મ આમની પાછળ પાછળ દોડતો હોય. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હી જાય નિરંતર ધ્યાવે, જાય અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે, પછી હારી તુઈ પૂરી પાર ન પાવે. તાહી અહિર की छोहरिया छछिया पर छाछ पे नाच नचा. एक चिल्लू पर छाछ के लिए उस ब्रह्म को जिसको बड़े बड़े देवताएं ढूंढते रहते हैं फिर भी दिखाई नहीं देता, वो ब्रह्म गोपियों के आंगन में नाचता हुआ रसखान जी को दिखाई दिया. जो गोपियों के आंगन में नाच रहा है, ये मोटा मोटा देवताओ જે કણિકા પ્રસાદી માટે કોઈ બ્રહ્માજી માછલું બનીને આવે, મહાદેવજી કોઈ રૂપ લઈને આવે, કણિકામાં અમને પ્રસાદી મળી જાય કે હમણાં પ્રભુ છાક લીલા કરી હાથ ધોવા યમુનાજીમાં આવશે એટલે માછલું બનીને પ્રસાદી કણિકા લઈ લો. અને પ્રભુને ખબર પડી કે બ્રહ્માજી આવ્યા એટલે પ્રભુએ સખાઓને કહ્યું આજે કોઈ હાથ ધોવાના નથી, મારા પિતાંબરમાં પહોંચી દો. અને ન મળ્યું એટલે રસખાનજીએ એક ચિત્ર જોયો કે ઠાકોરજી ને યશોદાજીએ રોટલી આપીને ઉપર માખણનો લોટો મૂકી, લાલા ખાલી. અને જ્યાં કલેવું આપ્યું ને ઠાકોરજી આરોગતા હતા એટલામાં ડાળ પર બેસેલો કાગડો ઉડતો 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 આવ્યો, ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. એટલે રસખાનજીએ કહ્યું કાગ કે ભાગ કહા કહીએ જો લે ગયો હરી હાથ સો માખણ રોટી. કે આ બ્રહ્માઓ મોટા મોટા દેવતાઓ કરતા વ્રજનો કાગડો ભાગ્યશાળી છે કે પ્રભુની અજરાવતની આ રોટી મળી ગઈ. અને તમે બધા જ કેવા નસીબ વાળા છો કે પુષ્ટિ માર્ગમાં આવી જે મોટા મોટા દેવતાઓ નથી મળતું એ રોજ અજરામતની કણિકા તમને સવારે ઘરે મળે છે. રોજ પ્રભુને ભોગ ધરીને મિશ્રી મુખમાં પધરાવો ત્યારે વિચાર કરજો કે આ અજરામત મોટા મોટા દેવતાઓને દુર્લભ છે જે મહાપ્રભુજીની કૃપાથી મને નિત્ય મળે.
આવો અહોભાવ રાખીને જો દરેક વસ્તુ એવો અહોભાવ વિચાર ચરણસ્પર્શ પણ કરતા હોય ભાવ એમાં લક્ષ્મીજી પોતે હૃદયનું સ્થાન છોડી ચરણમાં આવીને બેઠા એ ચરણસ્પર્શ મને મળે એ મુખારવિંદના દર્શન કેમ દરેક અંગનું એ મહત્તા છે ગોપી ગીતમાં આવશે ગોપીજનો બધાનો વિચાર કરે છે